ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કેસમાં પત્ની સોનમ સહિત 5 આરોપીઓએ ટૂંક સમયમાં શિલોંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ દરમિયાન સોનમનો ભાઈ ગોવિંદ અચાનક ઇન્દોરમાં રાજાના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યો હતો. ગોવિંદે રાજાની માતા અને ભાઈને મળ્યો હતો અને તે તેની માતાને ભેટીને રડી પડ્યો હતો. ગોવિંદે કહ્યું કે આરોપી રાજ કુશવાહા અને સોનમ વચ્ચે કોઈ અફેર ન હતું. તે રાજને રાખડી બાંધતી હતી. રાજાના હત્યારોને સજા થવી જ જોઈએ. રાજાના ભાઈ વીપીને કહ્યું કે ગોવિંદ ઘરે આવ્યો હતો અને માફી માંગી. તેણે કહ્યું કે મમ્મીજી, મારી બહેને ભૂલ કરી છે. સોનમે જે કરી છે ભૂલ, તેના માટે તેને સજાએ મોત મળવી જોઈએ. આ દરમિયાન રાજા હત્યા કેસના તમામ આરોપીઓને ટૂંક સમયમાં શિલોંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે અહીંયા તેમના રિમાન્ડ માંગશે અને આ પછી જ પોલીસ આરોપીઓને રૂબરૂ લાવી શકે છે. સૂત્રોએ સીન રિક્વેશન વિશે પણ વાત કરી હતી. રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા. રાજા અને સોનમ 21 મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા. તેમણે છેલ્લે 23 મેના રોજ તેમના પરિવાર સાથે વાત કરી હતી. રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ મળી આવ્યો હતો અને 17 દિવસથી ગુમ સોનમ 1 દિવસ પહેલા 9 જૂનના રોજ ગાઝીપુરમાં મળી આવી હતી. આ પછી જ હત્યાનો ખુલાસો થયો હતો.